Painted, painless learning. હાલો 11મો દાખલો, આજનો પહેલો દાખલો. જેમ ખરીદ અને ખરીદ પરતના ખાના દોર્યા હતા એવી રીતના વેચાણ અને વેચાણ પ્રતિભા ફર્નિચર પાર્ટના ચોપડા વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. ઉભા રહો. છે ને પછી એમાં કઈ ટેબલ ખુરશી ને એવું કઈ નથી ને? હાલો બસ તો જેમ હાલો આ કાંઈ નક્કી ન કહેવાય ભાઈ. એને પછી ગ્રાહકનું નામ 5 લાઈન નું દોરશો હાલશે. ગ્રાહકનું નામ એને થોડીક એટલે ગીચડો ન થાય. પછી આવશે જાવક ભરતિયા નંબર જાભન આપા અને પછી આવશે લતમ. આ છે આપણું વેચાણ નોંધ. અને પછી આવશે વેચાણ પરત નોંધ. વેચાણ પરત નોંધ. આ મારે ઉપર નીચે થયો, તમે હરખું કરજો. આ ખાલી 4-5 લાઈન નું દોરવાનું, વધારે નહીં. તારીખ, ગ્રાહકનું નામ, એના પછી આવશે કેવું નંબર જમા. હાલો ખાપા અને જો ભાઈ વાર્તા હજી ના પૂરી થોડી થઈ, હજી તો વાર્તા શરૂ નથી, ખાલી ખાના દોર્યા છે બાપ. હાલો દોરાઈ ગયા ખાના? દાખલો શરૂ કરીએ છોકરાઓ. ખાના દોરાઈ ગયા બધે બધા લોકો? ખાના દોરાઈ ગયા બકુડાવ? દાખલો શરૂ. જો કોમેન્ટમાં કેટલી રકમ આવે ને, હું અભણ માણસ છું. હાલો ભાઈ ક્યારે છે? સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે કેટલા મહિના થાય? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે 10મો મહિનો. 9મો. 1-10-1-9-18 સોરી 10 નહીં ભાઈ. હાલો ભાઈ પેલી શું છે ભાઈ? 10,000 નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચ્યો, તેને અડધા નાણાં તરત ચૂકવી. ઓકે હાલો શું છે? તો રોકડ વટાવ ગણવાનો, વેપારી વટાવ ગણવાનો. કોને વેચ્યો છે આપણે? રાજેશ ફર્નિચર માર્ટ ને. અડધા નાણાં હોય તો લખવાના પૂરા. એટલે લખો રાજેશ ખાતે રાજેશ ફર્નિચર ખાતે 10,000 રૂપિયા પૂરેપૂરા. બિલ નંબર કેવા પર લઈ આવો? કાંઈ બિલ નંબર કે ના. ઓકે બીજી એન્ટ્રી ભાઈ એના પછીની 5મી તારીખ. રૂપિયા 8,000 નો 10% વેપારી વટાવે પુષ્પાને વેચવો. હજુ કે ધ્યાન રાખો. શાકનો સમય કેટલો? 1 માસનો. મજૂરી કેટલી? 100 ચડાવવાના નહીં. ક્યારે ખાનું હોય ને તો લખવાના. આમાં ખાનું નથી એટલે મજૂરીના પૈસા નહીં લખવાના, ખાલી માલ લખવાના. બિલ નંબર કેટલું મોકલી આપ્યું? 130. કોને માલ બસ આપણે? પુષ્પાને. કઈ તારીખ? 5/5/9/18 પુષ્પા પુષ્પરાજ હે ને? પુષ્પા ફર્નિચર ખાતે કેટલા? 8,000 નો માલ 10% વેપારી વટાવ. 8,000 ના 10% 800 એ માઇનસ કરો ને ઇઝ ઇક્વલ ટુ ડબો એટલે 7,200. અને બિલ નંબર 130. વાહ ડન. 4,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવો ને 5% રોકડ વટાવે વેચી દીધો. એન્ટ્રી થાય? એ ભાઈ એન્ટ્રી થાય? હા થાય. કેમાં થાય? વેચાણમાં થાય કે વેચાણ પરતમાં? દબાવ એન્ટ્રી નો થાય. અહીંયા જુઓ જો એમ નથી નામ લખ્યું, નામ નો લખ્યું મતલબ રોકડ વહીવટ કહેવાય. નામ નથી લખ્યું એટલે કેવો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર છે, એની એન્ટ્રી થાય. સમજાણું? એટલે આની એન્ટ્રી નહીં. રાજેશ ફર્નિચર માટે 5,000 નો માલ પરત કર્યો અને માલ પરત મળ્યા તેની જમા ચિઠ્ઠી 16 મોકલી આપી. કેટલા રાજેશ ફર્નિચર કેટલાનો માલ પરત કર્યો? 5,000. હાલો લખો ભાઈ 15/9/18
એ માલ પરત કર્યો એટલે એ આવશે વેચાણ પરતમાં. રાજેશ ફર્નિચર ખાતે કેટલો માલ છે બાપા? 5000 નો. નંબર કેટલામો છે બાપા? જમા ચીઠ્ઠી નંબર કેટલી મોકલી આપણે? 16. હાલો 15 અમે કેટલી લખી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછી 20મી એક જૂનું યંત્ર 3000 રૂપિયા માં શાક પર એન્ટ્રી થાય. ફર્નિચર નો ધંધો કરીએ થાય, માલની એન્ટ્રી કરવાની 22મી તારીખ. 30000 રૂપિયાનો માલ. હરીશ ને 5% વેપારી વટાવને 5% વસેક 200 નો મજૂરી ચડાવીને 136 મોકલી આપ્યું. એન્ટ્રી થાય પણ વસેક આવે, મજૂરી આવે. કોને વેચો? 22 નો વઢા. હરીશ ખાતે. બરાબર ને? ઓકે ભાઈ. 30000 નો માલ 5% કરો એટલે 1500 ને એ માઇનસ કરો એટલે 28500. 28500. 28500. હાલો બિલ નંબર 136. કલમ છો તમે 11મા ધોરણના નામ ઉપર 28500. હાલો આ એન્ટ્રી થઈ. 23મી એન્ટ્રી 20000 નો માલ 1 માસની શાક પર નીતિન ને વેચ્યો. વેપારી વટાવ 10% રોકડ વટાવ 10% તો રોકડ ગણવાનો હોય. કોને નીતિન કાકા ઠપકારો? નીતિન ખાતે. નીતિન ખાતે પીતે. હાલો કેટલાનો? 20000 નો માલ. એના 10% કરો એટલે 2000 માઇનસ કરો એટલે 18000 રૂપિયા. હું યાર તમે યાર આ નીતા બેન ને હા પછી અમારા મુકેશ કાકા ખીજાઈ જાય. તમે નીતાનું નામ નીતિન નીતિન કરી નાખો છો. હાલો જો હોય તો ઠીક. એના પછી 15000 માં મોકલવાનો ઓર્ડર મુકેશ પાસેથી મળ્યો તો આની એન્ટ્રી થાય. જો ઓર્ડર અહીંયા ખાલી 5. લ્યો ભાઈ આ 6 કે 8 માર્ક્સ નો દાખલો પૂછાય તમને. જગમગો ભાઈ જગમગો. ઓકે ચલો ડન છે બચ્ચાઓ. આજનો લેક્ચર અહીં સમાપ્ત નથી કરતા. હજી 10 મિનિટની વાર છે. હાલો કાલે કરી નાખશું. હવે આમ તો હવે હતું નહીં ટાઈપિંગ કર્યા ને. હવે 2 દાખલા બાકી. આવતીકાલે આ ચેપ્ટર જોવો. આપણે આ કેટલામો દાખલો કર્યો દીકરાઓ? 11મો કર્યો ને. 12 અને 13 એમાંથી 12મો આપણે કરશું. 13મો નથી કરવાનો અને 14મો નથી કરવાનો. તોય 14મો કરાવી દઈશ. નથી કરવાનો મને ખબર છે. હવે એક દાખલો કરશું તોય હજી 12 13 બે કરાવી દઈશ. 14મો નહીં કરશું. એ નથી કરવાનો. હાલો ડન છે દીકરાઓ. આવતીકાલે ચેપ્ટર પૂરું થઈ જશે. બધા લાઈવ લેક્ચરમાં હાજર રહેજો અને આવતા વીકે નવું ચેપ્ટર શરૂ. ટાટા. Painted Painless Learning.